ઓ માય ગોડ, જે લોકો દિલના કલા હોય ને એ જ કરજો હો, બાકી આવતા નહીં. કારણ કે વેધર સારું હોય તો આવવાનું એક, અને 56 ને સાથી હોય એને આવવાનું, બરાબર. યા આમ આવા ખબર નતા કે આવો છે. હજી તો એક બીજો છે, હજી તો ન્યા જવાનું છે. Okay. Can you go and then go that way? Yeah. At the top, there's a big passing place. You should have come up. Okay. Yeah. Okay. Thank you. Go that way now. Yeah. You've got loads of room there. Yeah. ચાલો તો હું નીકળું છું અત્યારે લેક ડિસ્ટ્રિક્ટથી. હાર્ડ નોક પાસ યુકેનો બેસ્ટ રાઉટ છે, તમે પણ ગમે ત્યારે આવજો. માઉન્ટેન છે જબરજસ્ત, બહુ જ ઊંચો છે. જો છો રસ્તા ઘરો એકદમ વિલેજ ગામડાઓ હોય ને એવું છે, ડુંગરો પહાડો. આપણો બરડો જોઈ લો, બરડાની તો વાત જ ન થાય. ઓખો તો દુનિયાથી નોખો, મારા દ્વારકાધીશની તો વાત જ ન થાય. એવું લાગે તમને? મજા આવે છે ને જોવાની? મને તો બહુ મજા આવે. જો તો ખરી રસ્તા એમ થાય કે સ્વર્ગમાં ગાડી હલાવીએ. એ પણ ખુદની ગાડી હોય ને હલાવતા હોય આવી રીતે, પછી તો શું વાત જ થાય. પાછા સિંગલ રોડ છે એટલે છે ને ડ્રાઇવિંગ કરવામાં પણ તમારે એકદમ આમ કેરફુલી રહેવું પડે. બે જણા હોય ને, તો એક જણો કેમેરાનું હરખું આમ ગોઠવતા આવે અને એક જણો ડ્રાઇવિંગ કરે એમ. આ તો મારે તો ડ્રાઇવિંગ કરવું, શૂટિંગ ઉતારવું, બધું એટલે છે ને છતાંય કરું છું. આપણે ગામડાઓમાં ગરેડા ન હોય, એવા ગરેડા જેવા માર્ગ છે, કેમ કે માઉન્ટેન છે ને એટલે. પણ જોવો તો ખરી કેવું મસ્ત ઝાડવા તો જોવો. વાવ. હવે આખો આમ તો વિડીયો ઉતારું તો આ ડૂકે એમ નથી, પણ કટકે બતાવું તમને, બરાબર. અને આ બધું છે ને, ગમે તે ટ્રીપ કરવી ને, યુરોપ કરો કે ઇંગ્લેન્ડની, ગાડી લઈને કરવી. કારણ કે ગાડી લઈને કરો ને તો તમે બધું ઝીણું, હજી તમારી પાસે ટાઈમ નથી, નહીંતર હું આ બાજુ આમ રાઈટમાં વારી લઉં ને તારે આમ જમાવટ થઈ જાય. પણ ટાઈમને અભાવથી મસ્ત વિડીયો લાંબો થાય, મજા આવશે તમારે જોવાનું. હું ઉપર 1800 મીટર ઉપર જવાનું છે ઉપર આમ, અને સાંજે થયા છે ત્યારે 5 અને 1 કલાકનો રસ્તો છે. નો પ્રોબ્લેમ. ધીમે. જય બજરંગબલી, જય હનુમાન બાપા. ફર્સ્ટ અને સેકન્ડમાં જ, પહેલા બીજામાં જ ગાડી હાલે છે અહીંયા. કેમ કે પ્રોબ્લેમ એ છે કે વાહન આવે ને આ સામેથી, એટલે તમારે ધીમે જ ઓલું કરવું પડે એમ. તો ભાઈ રસ્તો ડુંગરમાં છે, એકદમ ડુંગર એટલે હાવ ડુંગર છે. જુઓ તમે, 2 ગાડીઓ આવે ને એટલે તમારે આવવા વાળાને વાંધો નથી, ઉપરથી આવે. પણ આપણે જાતા હોય ને એટલે આપણે ઓલામાં આમ ઊભી રાખવી પડે ને આમ એટલે હાવ હાકડો છે, બરોબર. એટલે દિવસના વેધર સારું હોય ત્યારે ઘણી બધી ટિપ્સ છે કે જે
હોર્ન પણ અહીંયા વગાડવું પડે કે કોઈ સામેથી આવતો હોય તેને ખબર પડે, બરોબર. અને ગાડી ખાસ ઊભી રાખી દેવાની કંઈ આવતું હોય એવું, અને એમ લાગે કે હાવ હાકડું છે એટલે. જો લોકો હાલીને પણ જાય છે. વાદળા ડરી ગયા જેવો ગાડી આવી. હવે આમાં કેમ ગાડી તરે? પાછી જ લેવી પડે. જુઓ, અને અહીંયા તમે જ આવી રીતે એરબીએન એવા બધા મળે, બરોબર, રહી પણ શકો એમ રહેવું હોય તો. હું જો ક્યાંક ટેકાવીશ. જીવનની મજા તો આખી અલગ જ છે ભાઈ. જુઓ 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 જુઓ, આવી 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 એ આવી એ આવી એ. હવે મારે જ રિવર્સ લેવી પડે. મારે જ લેવી પડે રિવર્સ. કેમ પણ જોયું ને, આ તો નાઈને હાલવા નીકળ્યા છે. વાહ, જોવો તો ખરી ભાઈ. હે મસ્ત જ અહીંયા બે ઇન્ડિયન છે. આખી ટ્રીપ તમને પણ બતાવું, બરોબર. તાલીમાન કરી છે પણ આ તો સાવ અલગ જ છે, કારણ કે આવા રોડ ઇટાલીમાં છે પણ જગ્યા મળે એમ. મારે છે ઉપર ડુંગરે જવું છે, બરોબર. હવે જુઓ છો વાતાવરણ, વાદળા આવી ગયા છે, પણ ત્યાં સુધી હવે આવ્યો છે તો જઈ આવું. 10 કિલોમીટર હજી છે. આવ્યો છે તો જઈ આવું, પાછો રિટર્ન ભાગી આવીશ. અને નેટવર્ક પણ અહીંયા નથી આવતું, બરોબર. કાર પાર્કનું અહીંયા કહે છે કે છે, અહીંયા કાર પાર્ક કરી અને લોકો હાલીને જતા હોય છે. પણ રાજુભાઈ તો જશે ગાડી લઈને. વાવ વાવ, પાણીનો લેક છે જ આ બાજુ. વાવ, કેવા રસ્તા છે. મજા આવે છે ને. નવી ગાડી લઈ હોય ને એ આવતા નહીં હો ભાઈ, કે તમારા આમાં ઘીહોડિયા થઈ જાય, ઘીહોડિયા નવી ગાડી વાળાને. હવે આ તમે વિડીયો જોઈને નક્કી કરજો કે અહીંયા અવાય કે ન અવાય, બરોબર. રસ્તા તો જુઓ, આમાં બે ગાડી તો તરે જ નહીં. અને સારું ભાગ્ય સારા છે મારા કે ગાડી નથી આવતી, એમ ભાગ્ય જ આવે છે. કારણ કે સાંજ પડી ને એટલે બધા ભાગી જાય. એટલે હું ભગવાને કર્યું છે ને બધું સારું કર્યું છું, બરોબર. ટાઈમ મેં જેમ કે અહીંયા આવ્યો હોય એટલે વાંધો નથી, ગાડીઓ બધી નીકળી આવી છે. એક ગાડી આવી હતી. વાવ, નેટવર્ક તો ભાઈ અહીંયા છે જ નહીં, નેટવર્ક આવતું નથી બિલકુલ, બરોબર. એટલે ચાલો ફટાફટ ટ્રાય કરું છું આગળ સુધી જવાની. 9 કિલોમીટર છે હજી, 9 કિલોમીટર. હે, તમે હોય તો શું કરો? Is good to go now or no? Because There's nothing to see, it's wet and misty. If you want to go on the hill, it's very wet. okay, Yeah? so it's not worth to go like. Okay. There is any parking, like can I do like camping? Yeah, you can park on the side, there's places to park. Ah, okay, so I can stay there. I like to camping. Yeah. Alright. Thank you very much. Okay. Thank you. Bye. Bye. સો ભાઈ ગાડીવાળાને પૂછ્યું કે ભાઈ ત્યાં કેમ્પિંગ ને થાય ને પાર્કિંગ થાય એમ છે, તો કીધું કે હા હા એ તો થઈ જશે, એ વાંધો નથી, બરોબર. એટલે તમે તમારે જાઓ એમ. સારું ફીડબેક મળી છે. ચાલો, જય બજરંગ બલી.
हनुमान जिसके साथ है उसको क्या फिर ભાઈ અહીંયા તો ગેટ ને બધું બંધ થઈ જતું એવું લાગે. તો મેં ફોટો વિડીયો લીધા થોડાક અને પછી હવે જાઉં છું પાછો આગળ. બરોબર. જય બજરંગબલી. ઉપરથી આવે છે લોકો પાછા રિટર્નમાં ઉપર જઈને. ઉપરથી પાણીના ધોધ પણ આવે છે. હવે ગાડી ક્યાંક રાખવી જશે. This one I think no. હજી તો આવે છે ભાઈ ઉપરથી. Okay. Can you go and then go that way? Yeah. At the top, there's a big passing place. You should have come up. Okay. Yeah. Okay. let's Thank go you. That way now. Yeah. You've got loads of room there. Yeah. Perfect. You okay? It's okay. Can I go? Loads of ways. Okay. Yeah. So yeah, if you go, turn it that way a little bit now. Yeah. Nice and slow. Excellent. Have a good one. Thank you. Cheers. Thank you very much. ભાઈ હાર્ડ છે હો. હાર્ડ છે હાર્ડ. મસ્ત છે પણ હાર્ડ પણ છે એમ. મજા આવે અને પાછું વાતાવરણ સારું નથી ને એટલે. વાતાવરણ સારું હોય ગાડીઓ ન આવતી હોય તો વાંધો ન રહે પણ વરસાદ છે. પેલામાં જ હાલે ભાઈ.
શું કેવું તમારા બધાનું? જોયો તમે રસ્તો, સામેથી ગાડી આવે? ઓ માય ગોડ. જે લોકો દિલના કોલા હોય ને એ જ કરજો હો, બાકી આવતા નહીં. કારણ કે વેધર સારું હોય તો આવવાનું એક, અને 56 ને સાથી હોય એને આવવાનું, બરાબર? યા આમ આવા ખબર નતા કે આવો છે. હજી તો એક બીજો છે, હજી તો ન્યા જવાનું છે. પણ આજે તો વિચાર છે કે હવે અહીંયા જ છે ને ગાડીમાં બધું ગાદલું નાખી અને લંબાવી જાઉં. આમ હજી તો કેટલા 5 કિલોમીટર હજી છે, પણ હવે તો આમ હેઠું છે એટલે વાંધો નથી એમ એટલો બધો. પણ હવે કંઈ દેખાતું નથી આગળ, શું કરવું? દેખાય નહીં તો શું કરવું એમ? ખોટી ખાલી કંઈ જવાનો ફાયદો નથી. જોઉં છું અહીંયા લંબાવું કે શું કરું, વિચાર કરીને પછી ઓલું કરું, બરાબર? સારું થયું હું એકલો આવ્યો, નકર ભેગા કોઈ આવ્યું હોય ને કહે કે એવા નથી ગમતું કે નથી હાંગતું આવા તૈયાર, તો પછી કરવું કામ, જાવું કે જ્યાંથી? હાંજ પડી ગઈ, આજુબાજુમાં કાંઈ નથી, અને ગાડીઓ પણ જાય છે આ બાજુ. જુઓ ગાડીઓ, સાયકલ. તો થોડીક વાર પહેલાં અહીંયા વરસાદ બહુ જ હતો, હવે ઓછો પડી ગયો છે, પણ હજી પણ છે. અને વાતાવરણ જુઓ છો, કાંઈ દેખાય નહીં આગળ કે પાછળ. એટલે વાતાવરણ સારું હોય તો જ આવવું, બાકી આવવું નહીં. ગાડી સારી હોય તો જ આવવું, બરાબર? કેમ કે બહુ જ ઉપર છે અને રસ્તો પણ ઓછો છે. એટલે આવી રીતે મજા કરવી હોય ને તો આવવું. અને છોકરા આપણે આવવું એટલે ટેન્શન નહીં, ગમે ત્યાં રોકાવું, કેમ્પિંગની તૈયારી કરીને આવવું, એટલે ગમે ત્યાં રહેવું હોય ને તોય વાંધો નહીં, બરાબર? આ બાજુ ગાઢરાન છે, સરે અહીંયા એટલી માઉન્ટેન ઉપર. એવો તો ખરી કેવી જગ્યા છે. તો ભાઈ તમે કહેશો કે ભાઈ તમે તો સૂતા હતા ક્યાં? તમે કીધું કે અમે તો અહીંયા અત્યારે રોકાણા, બરાબર? તો જુઓ છો અહીંયા જ રોકાણો છો. અને આ છે મારી ગાડી, મારું ગાદલું અને હું, બરાબર? આમ જો હાઈ ક્લાસ જગ્યા છે, બરાબર? કંઈ વાંધો નથી, મસ્ત ગાદલું છે. અને બસ ટેકાવી ગયો છે આમ. જો તો આવી રીતે આમ વ્યૂ દેખાય, બરાબર? કેવું આખર તમારે અહીંયા જ સુવાનું સીધું. આવી મજા તો ભાઈ હે ને કરવી પડે. જો કાચ ખોલો તો દેખાય, આમ સીધું જો દેખાય મસ્તીને. જુઓ કેવો છે નજારો મારા ઘરની અંદરથી. આવી લાઈફ છે ને જીવવાની એમ. અહીંયા દુનિયાના ગમે એટલા પૈસા હોય ને, પણ આ લાઈફ તો છે ને આપણા જેવા છે ને સીધા સાદા સિમ્પલ માણસ હોય ને એ જ જીવી શકે, બરાબર? પૈસા કેટલા છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આવી રીતે રહેવું ટોપ અપ જગ્યા ઉપર એમ. હોટલોમાં તો બધા રહી, હું તો 5 સ્ટાર છે, મોનાકો આખી દુનિયાથી મહેંગી છે, ન્યાય રહી આવ્યો. પણ જે આ મજા છે ને એ આખી અલગ છે. એમાં તમે અને આખી પ્રકૃતિ, જે સિવાય કાંઈ નહીં. જુઓ છો તો બહુ મસ્ત જગ્યા છે હો. અને અત્યારે તો ખુલી ગઈ છે આખી. વાહ તો જુઓ. આવી મસ્ત જગ્યા છે. આ છે હાર્ટ નોટ પાસ, બરોબર? અહીંયા આવવું હોય ને તો તમે આવી શકો, પણ હિંમત કરીને આવવાનું. વેધર સારું હોય ત્યારે આવવાનું, અને ખરાબ વેધર હોય તો નહીં આવવાનું, કારણ કે સિંગલ પટ્ટીનો રોડ છે એટલે, બરાબર? તો ચાલો મિત્રો, હું જાઉં છું આગળ, બરાબર? થોડીક અત્યારે વેધર સારું છે ને, આગળ લેક ને એવું બધું છે, તો મેં કીધું ચાલો ઘૂમરો મારીએ.
સારું હોય તો ત્યાં લંબાવશું અને નહીં તો પાછા આવતા રહેશું. બરાબર, મસ્ત છે. રસ્તો પણ મસ્ત છે અને વેધર પણ સારું છે, એમ વાંધો નથી, મસ્ત છે. કાલે તો બહુ સરસ છે એટલે જોઉં છું કેવું છે આગળ. અહીં આ ડુંગરો છે ને એમાંય પણ ગાડરો માલધારી રહે છે. બરાબર, જ્યાં ગાડરો સરે છે અહીંયા અને એનું ધ્યાન રાખે છે અને પછી એનું જે કંઈ કરતા હોય દૂધ ને એ બધું એ કરી લે. પણ આ ડુંગરોમાં પણ આવી રીતે, કેમ કે અહીંયા વરસાદ બોરો થાય, ખડ બોરું થાય એટલે છૂટા છવાયા ચડતા હોય. બરાબર, ડુંગરોમાં આવી રીતે એકદમ ખુલ્લામાં. એટલે અહીંયાના ગાડરો હખ્યા હોય, અહીંયાના કૂતરા હખ્યા હે કે કૂતરા ગાડીમાં ફેરે, ગાડરો આવી રીતે મોજ કરતા હોય એટલે મસ્ત છે. તો ફાઇનલી મેં છે ને અત્યારે જવાનું નક્કી કર્યું છે, કારણ કે સવારે ટ્રાફિક હોય, બધા આવશે એટલે બંને તો અત્યારે એમ કે નીકળી જાઓ જેટલું કપાય એટલું. અત્યારે હવે વરસાદને નથી, ફોગઈ પણ નથી. બરાબર, સાંજ પડી છે પણ ચાલો વિન્ટાસ પાસ જવું છે. જોઈએ છે ઓલી બાજુ થઈને નીકળાય કે કેવી રીતે શું છે. બરાબર, આગળ આગળ તો ખબર પડે. જય બજરંગબલી, જય સિયારામ. નજારો છે હો. જો છો હવે મેન તો હવે છે મસ્ત દેખાય પણ છે અત્યારે હવે, કારણ કે વરસાદ નથી એટલે એકદમ પેલા ગેરમાં બ્રેક રાખવાની, બરોબર એવી રીતે ઉતારવાની છે. પણ મસ્ત છે, વેધર પણ મસ્ત છે, બધું મસ્ત છે ભાઈ. ધીમે ધીમે, ઉતાવળ નહીં કરવાની ક્યારે ડ્રાઇવિંગમાં. વાવ, જો છો કેવું મસ્ત દેખાય છે. વાવ 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 વાવ, જસ્ટ વાવ. વાવ સિવાય બીજું કંઈ કીધા જેવું જ નથી. પાણીના ઝરણા આવે છે ઉપરથી, ખબર નહીં ઉપર શું હોય કંઈક હશે તો ખરી, કેમ કે ઉપરથી પાણી આવે છે એટલે ડેમ કે. જોઉં છું પછી કંઈક ટ્રાય કરીશ કેવી રીતે જોવાની. जबरदस्त, वाह भाई वाह, भगवान ने क्या कैसे बनाया, क्या कितना सुंदर है भाई पृथ्वी है। देखो तो शाम का भी 9 बज गया, 9 शाम का, लेकिन मस्त है मस्त। जबरदस्त है, मस्त है, देखते हैं
છે અલગ ભાઈ નજારો છે. વાવ વાવ, જસ્ટ વાવ વાવ. आप में से कौन कौन यहाँ आना चाहते हैं? પાણી છે પણ હવે અત્યારે મોડું થઈ ગયું ને એટલે હું ખોટી થઈશ પાણીમાં, તો મોડું થઈ જશે એટલે છે ને જવા દઉં. સાંજ પડી છે, ટ્રાફિક કંઈ નથી અને આગળ રસ્તો છે ને એ આનાથી પણ બેસ્ટ છે એમ કહે છે. તો પાણીના ઝરણા, ગાર્ડન ને વાવ. હાલો હાલો નીકળી જાઓ, તમે નીકળી જાઓ, તમને સાઈડ પહેલા દઈ દઈએ. હા, મૂંગા જીવોનું છે ને રક્ષણ કરવું, એને સાઈડ આપી દેવી. બને ત્યાં સુધી એમ કે, કારણ કે એ બિચારા મૂંગા જીવો છે એટલે લાગે છે બધાને કહેજો. એકલો જાઉં છું રાત્રે 9 વાગે. મારા ભેગો ભગવાન છે ભાઈ, ભગવાન, એકલો નથી. એકલા નથી, ભગવાન છે, ભગવાન. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ સુદશરથ અજીર બિહારી. તરવા માટેનું છે કે ગાડીઓ બે તરી શકે એવી રીતે, પણ એકાબીજાને રિવર્સ લેવી પડે. જ આવી રીતે આમ આવે. અહીંયા પબ જેવું છે. કેવા રસ્તા છે ભાઈ, કેવા રસ્તા છે. લાઇટ વ્હીકલ અને સાયકલ માટે રોડ સુટેબલ છે એમ લખ્યું હતું, બરાબર. વાવ, પણ જિંદગીમાં એક લાવો છે ભાઈ, લીધા જેવો. લાવો લીધા જેવો છે ભાઈ જિંદગીમાં. ગાડરાન બેઠા છે. અહીંયા હોતું છે રોડને કાંઠે સાવ.
કહેવાનું છે તમારું કેવું લાગે છે. મસ્ત છે ને. અહીંયા બહુ બધા ગાડરા છે, બહુ એટલે બહુ. ઓલી ગાડી આગળ જઈને સડી જાય ને તો પછી હું જવા દઉં પાછળ, કારણ કે હા આગળ પાછળ જવા દેવું સારું નહીં. તો ભાઈ જઈએ છીએ આગળ, બરોબર. એક પછી એક ગાડીઓ આવે છે ધીમે ધીમે, અને ધીમે ધીમે જવા દઈએ છીએ આપણે ભગવાનનું નામ લઈ. જય માતાજી. રાત્રે 9 વાગે પણ એમ કે સારું છે વાતાવરણ. વરસાદ હતો થોડોક આગળ જઈએ, હવે પણ નથી એમ કે. મા દીકરો જાય છે, મા દીકરી મા દીકરો જવા દઈએ. અહીંયાથી એના ગેરમાં ચડાવવાની. નથી એમ મજા આવે. વેધર સારું હોય પણ દિવસના છે ને ટ્રાફિક બહુ હોય, એટલે શું છે કે સાઈડ કાપવાની ને એવું બધું થોડુંક ઓલું હોય એમ. બાકી કંઈ વાંધો ન રહે એમ કે. આડા બેઠા હોય છે. આગળ તો જુઓ, આગળ કઈ નથી દેખાતું, બરોબર. હા, નીચે ઉતરવાનું છે હવે. અહીંયાથી નીચે ઉતરવાનું છે, બરોબર. ધીમે ધીમે. તો થોડો ગોલો તો છે પણ વાંધો નથી.
ધીમે ધીમે ઉતરી જાય બરોબર. તો ચાલો ધીમે 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 ઉગી આવ્યો છું બરોબર, અને ધીમે ધીમે જાઉં છું. તમારે પણ આવો ને ત્યારે આવી રીતે જ આવું હું, ટ્રાફિક કે ન હોય ત્યારે જ, પણ ટ્રાફિક તો હોય જ, એક રાત્રે જ ન હોય, બાકી તો હોય જ બરોબર. એટલે હવે તમારે ડિસાઈડ કરવાનું કે કઈ રીતના આવવું છે. બધા ગાડરા બેઠા છે અત્યારે પણ. ધીરે 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 જવા દેવાના, એટલે પેલા ગેરમાં અને બ્રેક રાખવાની બરોબર. એટલે આ ખ્યાલ આવે તમને, એમ કે ખ્યાલ તો હોય જ. જરા ઉઠી તો જાય છે, તો મીડિયા છે. હવે એને બિચારાને અત્યારે માને અહીંયા બેસવાનો મોકો આવે, પણ શું કરીએ, હેરાન તો નતા કરવા. પણ હવે મને કોઈ જીવને એમ થાય કે આપણે એને ઉઠાડીએ નહીં, એમ બેઠા હોય તો. એટલી જીવ ઉપર, દરેક જીવ ઉપર દયા કરવી. એમ માણસ, આપણે માણસ કંઈક ઓલો છે એમ, ધર્મ અધિકાર જે કહીએ. જુઓ છો ને તમે, હું તો ડ્રાઇવિંગ કરવામાં ધ્યાન રાખું છું, પણ તમે જોજો હરખો. ફાઇનલી ઉતરી આવ્યો છે નીચે, અને હવે આગળ આગળ જઈએ છીએ, જોઈએ છીએ ક્યાંક પૂગીએ, શું છે શું નહીં બરોબર. ડુંગરો જ છે, આખા ડુંગરો જ કાપવાના છે, એટલે જોઈએ કેવી રીતે શું ક્યાં આરામ કરીએ, ખબર નહીં, કંઈ ખબર નહીં. હરી મારું ગાડું ક્યાં લઈ જાય. બાકી તમે જુઓ અને
રોમન ફોર્ટ છે, રોમન ફોર્ટ. હવે એ તો ક્યાં હોય મારો ભગવાન જાણે, પણ ક્યાંક છે. રાત્રે 10 વાગ્યા છે. 10 વાગ્યાનો આ નજારો છે. અત્યારે તો આમ હેઠું જવાનું છે એટલે વાંધો નથી. પાછું ક્યાંય ઉપર ચડવાનું ના આવે તો. હાલો તો જઈએ આમ આગળ બરોબર. બધા જાય છે. હમણાં એક ગાડી નીકળી. Head west on Hardknot Pass. Continue for 5 miles. I found a faster route which saves 6 minutes. If you prefer to stay on the current route, tap no, thanks. અત્યારે રાત્રે અહીંયા પહોંચ્યો છું ડુંગરોમાં બરોબર. આ પાસ આમ પાસ ઉપર ઓલા કરું છું તો અહીંયા એક કોફીનું છે ઓલું. તો મેં એને પૂછ્યું કે ઇન્ટરનેટ નથી આવતું, તો એને વાઈફાઈ આપ્યું અને કીધું કે તું છે ને અહીંયાથી આમ થઈને બ્યુટીફુલ એકદમ મજાનું છે. ને એટલું બધું એના મોટા મેપમાં મને બતાવ્યું, નાના મેપમાં બતાવ્યું, એટલું બધું ભાઈ, એટલા કાઇન્ડ છે. પણ આપણે જેવા હોય ને એવા આપણે મળી જાય. અત્યારે રાત્રે 10 વાગે, એમ રાતના 10 વાગ્યા છે. તો કફેન બહાર છે તો એ તો જાગે છે, પણ એટલા મસ્ત છે કે ના પૂછો વાત. એમ એનું કોઈ શું કહેવું મારે, કઈ રીતના. કારણ કે રાત્રે 10 વાગે તમને યાર વાઈફાઈ આપે, પછી કહે કે ભાઈ ક્યાં હું છે હું નહીં, એમ બધું. તો બહુ જ એટલે બહુ જ ફ્રેન્ડલી છે. ગમે એ દેશમાં આપણે જતા હોય ને આપણે કોઈ ઓલું કરે તો આપણે એને કહેવું પડે ને મેસેજ પણ સારો જાય ને. તો આપણે જેવા છે ને એવા બીજા સામે દેખાય આપણે, એટલે આપણે કેવા છે એની ઉપર આધાર છે બરાબર. તો આવી રીતે યુકેમાં આવું બન્યું છે. રાત્રે 10 વાગે એમ કે રહેવું હોય તો એ કે રહી જાય અહીંયા. મારે તો છે બધું કેમ્પિંગને, એટલે હેલ્પફુલ છે એમ.